હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે. આજનો ટોપિક છે આર્ટિકલ. આપણે આજે શીખશું આર્ટિકલ, ARTICL. આર્ટિકલ એટલે ઉપપદ થાય. ઉપપદ એટલે કોઈ શબ્દની આગળ મૂકવામાં આવે, એને ઉપપદ કહેવામાં આવે છે. જેમ કે ધીસ ઇઝ અ બોય, તો બોય છે એની આગળ આર્ટિકલ એ યુઝ કર્યો એટલે બોય શબ્દની આગળ આર્ટિકલ એ એનો ઉપપદ થયો. ઓકે, તો મેં આ જે પીપીટી બનાવેલી છે આર્ટિકલની, એના થ્રુ હું તમને આજે આર્ટિકલ ટોપિક એક્સપ્લેન કરીશ. આર્ટિકલ એ, એન એન્ડ ધ, ટોટલ 3 આર્ટિકલ હોય છે. ટુડે વી વિલ સ્ટડી અબાઉટ ધ યુઝ ઓફ આર્ટિકલ. આજે આપણે આર્ટિકલના યુઝ વિશે સ્ટડી કરશું. તો આર્ટિકલ, ઉપપદ. આર્ટિકલ એ એક એડજેક્ટિવ પણ છે. એડજેક્ટિવ એટલે નામના અર્થમાં વધારો કરે, વિચ મોડિફાઈઝ નાઉન, વિચ એડ્સ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ નાઉન. એ વન ટાઈપ ઓફ એડજેક્ટિવ પણ છે આર્ટિકલ. કયા કયા? એ, એન અને ધ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ભાઈ there are 2 types of article. ઇંગ્લિશમાં લખેલું છે, એનું ટ્રાન્સલેટ કરી દઉં જેથી કરીને તમને આ ઇંગ્લિશ વાંચો એનું ગુજરાતી શું થાય એ ખબર પડે સાથે સાથે, બરોબર? તો there are 2 types of article. 2 પ્રકારના આર્ટિકલ હોય છે. ફર્સ્ટ, ઇનડેફિનેટ આર્ટિકલ, એ, એન અને સિંગ્યુલર. હા, એ અને એન છે સિંગ્યુલરમાં જ યુઝ થાય. સિંગ્યુલર એટલે એક વચન. સેકન્ડ છે ડેફિનેટ આર્ટિકલ, ધ. ડેફિનેટ મીન્સ ચોક્કસ. સિંગ્યુલર, પ્લુરલ બંનેમાં એનો યુઝ થશે. ઇનડેફિનેટ એનું ગુજરાતી લખેલું છે અનિશ્ચિત. પછી ડેફિનેટ એનું ગુજરાતી છે નિશ્ચિત. ઓકે, તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એ અને એન વિશે સ્ટડી કરશું, પછી આપણે ધ વિશે જોઈશું. તો મિત્રો, એ અને એન એની ડેફિનેશન છે. તો આર્ટિકલ એ ઓર એન does not depends on its spellings. મીન્સ આર્ટિકલ એ અને એન છે એ મૂકતી વખતે આપણે એના સ્પેલિંગને નથી જોવાનું. એ સ્પેલિંગ ઉપર ડિપેન્ડ નથી કરતો, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ પ્રોનન્સિએશન. પણ એના પ્રોનન્સિએશન એટલે ઉચ્ચારણ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ઇફ પ્રોનન્સિએશન સ્ટાર્ટ્સ ફ્રોમ કોન્સોનન્ટ, જો પ્રોનન્સિએશન એટલે ઉચ્ચાર શબ્દનું એ કોન્સોનન્ટ એટલે વ્યંજનથી શરૂ થતું હોય તો આર્ટિકલ એ મૂકવાનો એ શબ્દની આગળ. ઇફ પ્રોનન્સિએશન સ્ટાર્ટ્સ ફ્રોમ વોવેલ્સ એટલે કે સ્વર, તો આર્ટિકલ એન યુઝ કરવાનો. ઓકે, તો વોવેલ્સ કેટલા છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. ટોટલ 5 વોવેલ્સ છે. ઓકે, there are 26 આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સ 26 છે, A to Z. એની અંદર 5 વોવેલ્સ છે. there are 5 વોવેલ્સ. ઓકે, અને બાકીના જે 21 છે એ વ્યંજન છે. વ્યંજનને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ક્યારે આર્ટિકલ એ આવે, ક્યારે આર્ટિકલ એન આવે છે. તો એક્ઝામ્પલમાં આ બધા એક્ઝામ્પલ આપેલા છે. અ બોય, અ યુનિફોર્મ, એન ઓનેસ્ટ મેન, એન MA, અ યુનિવર્સિટી. તમને એમ થાય કે સર અહીંયા આર્ટિકલ એ યુનિફોર્મની આગળ કેમ મૂકેલો છે તમે? તો જસ્ટ બિફોર અ while I told you that if pronunciation starts from vowels use n. હવે આ જે વર્ડ છે આપણે જોઈએ પીપીટીમાં થ્રુ બનાવેલું છે કે આ જે વર્ડ છે યુનિફોર્મ, એનો ઉચ્ચાર જોવાનો. ઉચ્ચાર મીન્સ પ્રોનન્સિએશન આપણે જોવાનું થાય છે. તો એનો ઉચ્ચાર ક્યાંથી થાય છે? તો કે ઉચ્ચાર થાય છે યુનિફોર્મ. યુનિફોર્મમાં પહેલો અક્ષર છે ગુજરાતીમાં યુ, તો યનો ઇંગ્લિશનો થાય છે મિત્રો વાય. હવે તમને કીધું ને કે આ શબ્દનો ઉચ્ચાર જોવાનો, વોવેલથી થાય છે કે કોન્સોનન્ટથી થાય છે. તો અહીંયા યુનિફોર્મ પહેલો અક્ષર ભલે યુ છે, A, E, I, O, U સ્વર, પણ એનો ઉચ્ચાર યુનિફોર્મ, યનો પહેલો અક્ષર વાય, અને વાય છે એ વોવેલ કે કોન્સોનન્ટ? તો કે તો કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન, એટલે આર્ટિકલ એ લાગે છે. એવી જ રીતે એન ઓનેસ્ટ મેન, એમાં આપણે જોઈએ તો આનો ઉચ્ચાર થાય છે ઓનેસ્ટ મેન. હોનેસ્ટ નથી થતું, ઓ થાય, અથી સ્ટાર્ટ થાય, ઓનેસ્ટ મેન. તો હવે ઓનેસ્ટ મેનમાં તમે જુઓ અહીંયા પહેલો અક્ષર અ, ગુજરાતીમાં અ આપેલો છે, તો આનું ઇંગ્લિશમાં થાય છે એ. હવે એ થાય એટલા માટે આપણે આર્ટિકલ એ છે એ સ્વર છે ને, વોવેલ.
તો વોવેલ હોય તો આપણે એની આગળ આર્ટિકલ એન યુઝ કરવાનો. તમે જોઈ શકો છો અહીંયા આર્ટિકલ એન યુઝ કરેલો છે. ઓકે, હવે આપણે વાત કરશું આર્ટિકલ ધની, કે ધનો ઉપયોગ કેવી રીતે થાય. તો ધની ડેફિનેશન્સ ઘણી બધી છે, વ્યાખ્યાઓ ક્યાં ક્યાં યુઝ થાય. તો ભાઈ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત એક વખત થઈ ચૂકી હોય અને તે જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત બીજી વખત કરવામાં આવે ત્યારે એની આગળ આર્ટિકલ ધ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. હિયર ઇઝ અ ડોગ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત એકવાર થઈ ચૂકી હોય મિત્રો, તો અહીંયા આપણે એકવાર વાત કરી હિયર ઇઝ અ ડોગ. અહીંયા એક કૂતરો છે, એક વખત વાત થઈ ગઈ. હવે આ જ કૂતરાની વાત આપણે ફરીથી કરવી છે કે ધ ડોગ ઇઝ બ્લેક. એ કૂતરો કાળો છે. તો અહીંયા એક વખત વાત કરી ત્યારે આર્ટિકલ એ યુઝ કર્યો. એ જ ડોગની વાત જ્યારે બીજી વખત કરીએ ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. આ તેની પહેલી ડેફિનેશન, એક ખાસ ધ્યાનમાં રાખજો. સેકન્ડ એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ પાયથન. આ એક, ઓકે, પાયથન એટલે શું થાય? થિંક. નો? યસ? ઓકે, અજગર. ધીસ ઇઝ અ પાયથન. આ એક પાયથન છે. હવે આ એક વખત વાત કરી દીધી પાયથનની, તો હવે સેકન્ડ ટાઈમ આપણે વાત કરીએ કે જો આ એક પાયથન છે. ધ પાયથન ઇઝ વ્હાઇટ. એ પાયથન સફેદ છે. પાયથન મીન્સ અજગર. ઓકે, તો હવે આગળ વધીએ. એની ફર્સ્ટ હતી ડેફિનેશન કે ભાઈ એક વખત વાત થઈ ચૂકી હોય કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, અને બીજી વખત વાત કરીએ તો મિત્રોની આગળ ધ આર્ટિકલ મને યાદ રાખવાનું છે તમારે. ઓકે, સેકન્ડ છે કોઈ નામ જ્યારે આખા વર્ગનો કે સમૂહનો કે જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તેની આગળ ધ લાગે. કોઈ નામ હોય, આખીની જાતિ દર્શાવી દે છે, ત્યારે એની આગળ ધ આર્ટિકલ લાગે છે. જેમ કે ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. કૂતરો એક વફાદાર પ્રાણી છે. તો અહીંયા કૂતરો એક વફાદાર પ્રાણી છે, પણ ખાલી એક કૂતરાની વાત નથી થતી. અહીંયા આપણે એનો આખો ક્લાસ લઈ લીધો છે, આખો ક્લાસ. હોલ ડોગ ફેમિલીઝ ઇન ધ વર્લ્ડ આર faithful animals. Okay, so we are talking about not only for one dog but whole class. Okay, next. અહીંયા ધ આર્ટિકલ છે, બરોબર? એની નીચે અંડરલાઈન આવી ગઈ છે. Here is the picture given to you of a cute dog. Next, the lion lives in the jungle. સિંહ જંગલમાં રહે છે. એક જ સિંહ જંગલમાં રહે છે? ક્યાંય જોયું કે આપણે આજુબાજુમાં શેરીઓમાં સિંહ રહેતો હોય? અહીંયા નહીં. તો સિંહ જંગલમાં રહે છે મીન્સ કે એની આખો ક્લાસ, આખી જાતિ એ જંગલમાં રહે છે. ઓકે, તો આર્ટિકલ એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરશું. એક્ઝામ્પલ છે ધ લાયન લિવ્સ ઇન ધ જંગલ. ઓકે, નેક્સ્ટ. ઓકે, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત કરવા માટે ધ નો ઉપયોગ થાય. ચોક્કસ વસ્તુ, કોઈ ગમે નહીં, ચોક્કસ. હું એમ કહું કે ઓપન ધ વિન્ડો, પેલી બારી ખોલો, સ્વિચ ઓફ ધ ફેન, સ્વિચ ઓન ધ ટીવી. તો આવી રીતે કોઈ ચોક્કસ ડેફિનેટ થિંગની વાત કરતા ને, ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ડેફિનેટ થિંગ ધેન વી યુઝ આર્ટિકલ ધ. ઓકે, તો એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે we lost the ball with which we were playing. આ એક્ઝામ્પલ છે કે અમે એ બોલ ખોઈ નાખ્યો કે જેનાથી અમે રમી રહ્યા હતા. આ ચાલુ ભૂતકાળ છે, આ સાદો ભૂતકાળ છે. જે ટેન્સ આવડતા હોય ને એને આ સેન્ટેન્સ આવડે, પણ ન શીખેલા હોય ટેન્સ, કોઈ વાત નહીં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા ટેન્સીસ પણ શીખવાના છે. અહીંયા આપણે ખાલી એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ કે આર્ટિકલ ધ ક્યારે યુઝ કરવાનો હોય. તો હું અહીંયા ગમે એ બોલની વાત નથી કરતો, હું એ બોલની વાત કરું છું જેનાથી અમે રમતા હતા. એ જ બોલ ખોઈ ગયો, ગમે એ બોલ નહીં, એટલે ધ આર્ટિકલ વપરાય છે. જે આ ચિત્ર છે કે ભાઈ બોયસ છે એ બધા બોલથી રમે છે ને આ જે બોલ છે એ જ બોલ ખોઈ ગયો, ગમે તે બોલી. એટલે કોઈ ચોક્કસ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પ્રાણીની વાત કરવી હોય ત્યારે આપણે એના માટે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન વધારે આપેલું છે કે ભાઈ વી આર નોટ ટોકિંગ ઓફ એની બોલ બટ ધ બોલ વિથ વિચ વી વર પ્લેઇંગ. We are not talking of any ball, but the ball with which we were playing. આપણે કોઈ પણ બોલની વાત નથી કરતા, પણ એ બોલ કે જેનાથી આપણે રમી રહ્યા હતા એની વાત કરીએ છીએ. He is the boy who stands first every year. તે એ છોકરો છે કે જે હુનો મતલબ થાય કે જે પૂર્ણ નથી થતું.
કે જે સાદો વર્તમાનકાળ છે, સ્ટેન્સ એટલે આવે છે ફર્સ્ટ એવરી યર. આ એ છોકરો છે કે જે દર વર્ષે પહેલો આવે છે. તો આપણે કોઈ પણ બોયની વાત નથી કરતા, કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરીએ છીએ, એટલે આપણે અહીંયા આગળ ધનો યુઝ કરેલો છે. આ બોય છે જે દર વર્ષે ફર્સ્ટ આવે છે. ઓકે, તો ચાલો અહીંયા તમે ઉપર પ્રમાણે ઇંગ્લિશમાં સમજાવો, એટલે કે આ રીતે કે વી આર નોટ ટોકિંગ ઓફ એની બોય બટ ધ બોય who stands first every year. આવી રીતે આ સેન્ટેન્સ આની જેમ બનાવવાનું હતું તમારે. ઓકે, આ રીતે અહીંયા તમને સાઇન આપેલી છે કે આ પ્રમાણે બનાવો. જેમ ફર્સ્ટ એક્ઝામ્પલનું એક્સપ્લેનેશન ઇંગ્લિશમાં આપ્યું એમ આનું તમે ઇંગ્લિશમાં બનાવી શકો છો. યુ કેન ટ્રાય, યુ કેન ડુ ઇટ. ઓકે, નંબર 4. દુનિયામાં એક જ હોય, યુનિક એક જ હોય એવા નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ધ સન, ધ અર્થ, ધ સ્કાય, ધ વિન્ડ, આ બધી થિંગ દુનિયામાં એક જ છે, એની આગળ ધ આપણે લગાડીએ છીએ. હવે અહીંયા બધા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે ક્યાં ક્યાં ધ આવે છે. જો પહેલું છે પ્લાનેટ્સ એટલે ગ્રહો. જેટલા બી ગ્રહો છે બધા ગ્રહોના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. તો તમને હું ઝૂમ કરીને બતાવી શકું છું કે ભાઈ જે બધા પ્લાનેટ્સ છે, કદાચ વિડીયોમાં ન દેખાય, કાંઈ વાંધો નહીં. આ ઇમેજ મેં ગૂગલમાંથી લીધેલી છે, તમે એમાં જોઈ શકો છો. મર્ક્યુરી છે ફર્સ્ટ, સેકન્ડ વિનસ છે, થર્ડ અર્થ છે, ફોર્થ માર્સ છે, ફિફ્થ જ્યુપિટર, સિક્સ્થ સેટર્ન, સેવન્થ યુરેનસ એન્ડ નેપચ્યુન, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ નોટ ગિવન હિયર, ઇટ ઇઝ પ્લુટો. લાસ્ટ છે ને પ્લુટો, જે પહેલા આપણે એને પ્લાનેટમાં કન્સિડર કરતા હતા, બટ નાઉઅડેઝ the scientists do not consider it in planet. It is a dwarf planet now. હવે એને dwarf planet કહેલો છે. ઓકે, તો બધા પ્લાનેટ્સના નામની આગળ ધ આવશે. બધા પ્લાનેટ્સ મેં તમને કહી દીધા લાઈનમાં. પાછા એક વખત જોવા હોય તો રિવર્સ વિડીયો કરી પોઝ કરીને જોઈ શકો. જો ઇમેજીસમાં દેખાય તો, નહીં તો કાંઈ વાંધો નહીં. ઓશિયન્સ, વર્લ્ડમાં જેટલા બી ઓશિયન્સ છે બધા ઓશિયન્સની આગળ આર્ટિકલ આપણે ધનો યુઝ કરીએ છીએ. ઇન્ડિયન ઓશિયન, પેસિફિક ઓશિયન, અહીંયા બધા મેં નેમ આપેલા છે. હું તમને આઈ કેન શો યુ. ધ મેઇન 4 ઓશિયન્સ આર ધેર: આર્ટિક ઓશિયન્સ, એટલાન્ટિક ઓશિયન્સ, પેસિફિક ઓશિયન્સ એન્ડ ઇન્ડિયન ઓશિયન્સ. આ બધા ઓશિયન્સના નેમ જ્યારે આપણે લઈએ ત્યારે એની આગળ ધ આર્ટિકલ યુઝ કરવાનો છે. નેક્સ્ટ છે ડિરેક્શન્સ, દિશાઓ. દરેક દિશાઓ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, બધી ડિરેક્શન્સની આગળ ધ આર્ટિકલ યુઝ કરવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ ધેન કમ્સ કોન્ટિનેન્ટ્સ. કોન્ટિનેન્ટ્સ એટલે આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, આપણને આ બધું સ્ટડીમાં આવી ગયું છે 8th સ્ટાન્ડર્ડમાં, 7th સ્ટાન્ડર્ડમાં, 9thમાં, 10thમાં, કે બધા કોન્ટિનેન્ટ્સ, ગુજરાતીમાં કહીએ તો ખંડો. વર્લ્ડમાં આખી જે આપણી ગ્લોબ છે, પૃથ્વી, અર્થ, એમાં કેટલાક કોન્ટિનેન્ટ્સ છે? તો નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. ટોટલ 7 કોન્ટિનેન્ટ્સ છે. લેટ્સ કાઉન્ટ ઇટ. એન્ટાર્કટિકા 1, ઓસ્ટ્રેલિયા 2, કોન્ટિનેન્ટ્સની વાત થાય છે. 3rd એશિયા, 4th યુરોપ, 5th નોર્થ અમેરિકા, 6th સાઉથ અમેરિકા એન્ડ 7th આફ્રિકા. 1 2 3 4 5 6 7, આ 7 કોન્ટિનેન્ટ્સ છે. એમની આગળ પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. હવે આવે છે આઇલેન્ડ્સ. અહીંયા આઇસલેન્ડ લખેલું છે, એસ છે સાઇલેન્ટ છે, એટલે આપણે એને ખાલી આઇલેન્ડ બોલશું. આઇલેન્ડ્સ, ટાપુઓ, ગ્રીનલેન્ડ, ધ માલદીવ્સ. તમને થાય ગ્રીનલેન્ડ, ગ્રીનલેન્ડ તો ચોપડી છે અહીંયા આપણે રાજકોટમાં. નહીં, યસ ચોપડી છે, પણ એનું નેમ આપેલું છે ગ્રીનલેન્ડ આઇલેન્ડ ઉપરથી. ઓકે, તો અહીંયા લક્ષદ્વીપ આઇલેન્ડનો એક ઇમેજીસ મેં મૂકેલી છે. લક્ષદ્વીપ, યુ કેન સી ઇટ. ઓકે, બેઝ, અખાત, ધ બે ઓફ બેંગાલ. અહીંયા જે આપણો જે ઇન્ડિયા છે, લેટ મી ઝૂમ ઇટ. ઇન્ડિયાની અંદર જે નોર્થ પાર્ટ છે ત્યાં અહીંયા જે રેડ કલરનું તમને દેખાય છે એ બધા અહીંયા બેઝનું એક્ઝામ્પલ આપેલું છે.
બે ઓફ બેંગાલ. ઓકે, ડેઝર્ટ્સ, સહારા ડેઝર્ટ, અહીંયા સહારા ડેઝર્ટની ઇમેજ છે. આ બધા નેમ્સની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરવાનો છે. કેનાલ, નહેર, સુએઝ કેનાલ. તો અહીંયા ફ્રેન્ડ્સ મેં સુએઝ કેનાલનું એક્ઝામ્પલ આપેલું છે. સુએઝ કેનાલ. તો સાથે સાથે આપણે થોડું જીકે પણ લઈ લઈએ કે સુએઝ કેનાલ જે છે 193 કિલોમીટર લોંગ છે. 193 કિલોમીટર લોંગ સુએઝ કેનાલની આગળ ધ યુઝ કરેલો છે. અને એ કેનાલ છે અ મેન મેડ માર્વેલ કનેક્ટિંગ ધ મેડિટેરિયન એન્ડ રેડ સી. આ બે મેડિટેરિયન અને રેડ સીને કનેક્ટ કરતું 193 કિલોમીટર લોંગ કેનાલ છે, જે મેન મેડ છે, માણસે બનાવેલી છે, નેચરલી નથી બનાવેલી છે. The Suez Canal 193 kilometer long. Remember this. This will help you in your enhancing your GK. Then comes mountain range. પર્વતમાળા, હિમાલયાસ, the Alps, etc. etc. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે મેં, માઉન્ટ બ્લેન્ક. માઉન્ટ બ્લેન્ક 4808.73 feet high. મીટર. Then comes famous rivers. કોઈ બી ફેમસ રિવર હોય એની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરી લેવાનો છે. અહીંયા આપણે એક ઇજિપ્તની અંદર આવેલી નાઇલ રિવરનું ઇમેજીસ મૂકેલી છે. યુ કેન સી ઇટ. નાઇલ રિવર આપણે ઇન્ડિયાની અંદર ધ ગંગા, ધ યમુના, ધ ગોદાવરી, ધ સરસ્વતી, ધ નર્મદા, etc. etc. There are so many long rivers in our India also. But I have given the example of Nile River, which is 6,650 kilometers long. એ ઇજિપ્તમાં આવેલી છે. ઓકે, એનું એક્ઝામ્પલ લીધેલું છે નાઇલ રિવર, ધ નાઇલ. તો આર્ટિકલ ધનો યુઝ કરવાનો છે અને આપણે જીકે પણ યાદ રાખવાનું છે. નાઇલ રિવર, ઓકે, 6,650 કિલોમીટર્સ લોંગ. નેક્સ્ટ, ઓકે, ગંગા છે, નાઇલ છે, એમેઝોન રિવર છે, ધ આર્ટિકલ. Then comes religious, one more example I will give you. Yes, it's Amazon River, 6,840 kilometers long, which is in Brazil. Okay, the Amazon. Famous river, religious books, ધ મહાભારત, ધ ગીતા, ધ બાઇબલ, આ બધી રિલિજિયસ બુક્સ છે, ધાર્મિક ગ્રંથો, બધાની આગળ ધ લાગે છે. ધ રામાયણ. ઓકે, ન્યૂઝપેપર્સના નેમ હોય ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત ન્યૂઝ, ધ સંદેશ, ધ આજકાલ, ધ કાલપ્રમદી, એટસેટ્રા એટસેટ્રા. ન્યૂઝપેપર. ધેન કમ્સ ટ્રેન, શીપ, પ્લેન. આ બધા નેમની આગળ પણ ધ લાગે છે. એ ક્યાં હોરા? ઓકે ડન. ટ્રેન હોય તો એનું એક્ઝામ્પલ લીધું છે ધ રાજધાની એક્સપ્રેસ. શિપ, વિક્રાંત અને પુષ્પક એ છે પ્લેન. મિત્રો તમને ખબર છે પુષ્પક નામનું પ્લેન છે એ રાવણ પાસે હતું ને રાવણે એના ભાઈ કુબેર પાસેથી છીનવી લીધું. એટલે આ જે ફર્સ્ટ પુષ્પક પ્લેન છે એ રાવણ પાસે. ઓકે, અને પછી આપણે આ પુષ્પક પ્લેન બનાવેલું હતું ને આ પ્લેન છે એ ક્રેશ પણ થયેલું હતું. નાઉ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. વાહ, દુનિયાની 7 અજાયબીઓ, એની આગળ તો ધ લગાડવો જ પડે. તાજમહલ, ગ્રેટ વોલ ઓફ ચાઇના, બધા એક્ઝામ્પલ આપેલા છે મેં તમને. અહીંયા એક એક્ઝામ્પલ છે રોમ, ઇટલીની અંદર આવેલું એમ્ફી થિયેટર છે. એની આગળ પણ આપણે ધ લગાડવાનું છે. એક કોલેશિયમનું પિક્ચર હતું, કોલેશિયમ. હવે અહીંયા જે બીજું સેકન્ડ રેન્ક ઉપર આવે છે, સેકન્ડ રેન્ક તો નહીં પણ સેકન્ડ નંબર, કે એ છે ધ ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ. તમે જોઈ શકો છો આવી રીતે 30 મીટર્સ મીન્સ 98 ફીટ લોંગ છે. તો એની આગળ પણ તમે ધ આર્ટિકલનો યુઝ થાય છે. ક્રાઇસ્ટ ધ રિડીમર એનું નેમ હતું, ક્રાઇસ્ટ ધ રિડીમર. ઓકે, પછી છે પેરુની અંદર આવેલું એક 7,000 ફીટ સી લેવલથી ઉપર, ત્યાં એક એન્ડસ માઉન્ટેન છે અને એ એન્ડસ માઉન્ટેનની ઉપર એક નાનું એવું ગામ છે. એમનું નેમ છે માચુ પિચુ.
ઓકે, તો આ જનરલ નોલેજનો ક્વેશ્ચન છે માચુ પિચ્ચુ. એની આગળ પણ આપણે આર્ટિકલ ધ નો યુઝ કરશું. ધેન કમ્સ પિરામિડ, મેક્સિકો 24 meters, height 740 acres. ઓકે, એકરમાં ફેલાયેલું છે, 24 મીટર એની હાઇટ છે અને 740 એકર્સમાં એ પિરામિડ ફેલાયેલું છે. નેક્સ્ટ, ઓકે, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ઓકે, લેટ્સ સી. હાઉ લોંગ ઇઝ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના? 1878 આ યર છે એમાં એ બંધાવેલી હતી અને 21,196 કિલોમીટર લોંગ છે. 21,196 કિલોમીટર લોંગ ગ્રેટ વોલ ઓફ ચાઇના. પછી તો એને વર્લ્ડની જે દુનિયાની 7 અજાયબીઓ છે, 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, એમાં એને નામ આપવું જ પડે, કારણ કે 21,196 કિલોમીટર. રાજકોટથી અમદાવાદ 200-250 કિલોમીટર થાય છે, તો માથેના 21,000 કિલોમીટર એટલું બધી લાંબી વોલ બનાવી, એ તો બહુ ગ્રેટ ફીટ કહેવાય. નેક્સ્ટ, હવે તો જોર્ડનમાં આવેલું છે પેટ્રા. જોર્ડન સિટીમાં આવેલું પેટ્રા. તો આ બધા જે નેમ મેં લીધા એની આગળ ધ આર્ટિકલ તમારે યુઝ કરવાનું છે. ઓકે, ધેન કમ્સ લાસ્ટ but the most beautiful monuments in the world, and it is Taj Mahal, which is in our India, in Agra. It was built by Shahjahan. Okay. તો આ બધા જ જે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ હતા એમની આગળ આપણે આર્ટિકલ ધનો યુઝ કરશું. ઓકે, 15 નંબર આવે છે કન્ટ્રી ઇન પ્લુરલ. એવો કન્ટ્રી જે વધારે દેશ ભેગા મળીને, વધારે સ્ટેટ્સ ભેગા મળીને બનેલો કન્ટ્રી છે, જેમ કે ધ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ યુકે, યુનાઇટેડ કિંગડમ, ધ યુએસએસઆર, યુનિયન સોવિયેટ સોશિયલ રિપબ્લિક. ઓકે, આ બધાની આગળ આપણે ધ આર્ટિકલ, અહીંયા આપણે એનું ફૂલ ફોર્મ પણ આપેલું છે, યુનિયન ઓફ સોવિયેટ સોશિયલિસ્ટ રિપબ્લિક્સ. ઓકે, એની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરશું. 16 છે એડજેક્ટિવ્સ ઇઝ યુઝડ ફોર ઓલ ક્લાસ. આખા વર્ગ માટે એક જ વિશેષણ વપરાયેલું, એની આગળ ધ આવશે. ધ રીચ, ધ પુઅર. આપણે કહીએ ને કે ધ રીચ લીવ્સ ઇન દુબઈ. દુબઈમાં બધા લોકો રીચ લોકો જ રહે છે, તો રીચ લોકોનો એક વર્ગ, ક્લાસ. તો જે રીચ છે એડજેક્ટિવ છે અને એ વપરાયેલું છે હોલ ક્લાસ, સમગ્ર વર્ગ માટે. અહીંયા રીચ લોકો જ રહે. કોઈ માનો કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, સ્લમ એરિયા તમે જાઓ તો આપણે શું કહીએ કે ધ પુઅર લીવ્સ હિયર. અહીંયા બધા ગરીબો જ રહે છે. તો ત્યારે આપણે એટ ધેટ ટાઈમ આપણે ધ પુઅર યુઝ, આ વર્ડ યુઝ કરીએ છીએ પુઅર, એની આગળ ધ યુઝ કરવાનું, કારણ કે આપણે કીધું એમ કે વિશેષણ એ આખા વર્ગ માટે વપરાયેલું, આખો ક્લાસ આવી જાય. ઓકે, 17 નંબર છે સુપરલેટિવ ડિગ્રી. There are 3 types of degree: positive degree, comparative degree, superlative degree. એમાં superlative degree જે આવે છે એમાં આપણે ધનો યુઝ કરીએ છીએ. The cleverest, the richest, the highest, the most beautiful, the most handsome, the most industrious man. એવા બધા વર્ડ્સની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ઓર્ડિનલ નંબર. ઓકે, ક્રમવાચક છે, ક્રમવાચક, સંખ્યાવાચક નહીં. સંખ્યાવાચક એટલે 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે નહીં. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ નેક્સ્ટ, ધ 20th એવી રીતે. આ બધા ક્રમવાચક કહેવાય. આપણે એમ કેવું હોય કે ભાઈ તે ક્લાસમાં પહેલો આવે છે, હી સ્ટેન્ડ્સ ધ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તો તે સમયે આપણે ધ નો યુઝ કરીએ છીએ. ઓકે, હવે જે આપણે વાત કરી હતી ને સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે, એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં જો ડબલ કમ્પેરિઝન થઈ હોય, જેમ કે જેટલું વધારે વાંચો એટલું વધારે યાદ રહે, જેટલું વધારે કમાવો એટલું વધારે ખર્ચો, જેટલું મકાન મોટું એટલી એની કિંમત વધારે, એવી રીતે એને ડબલ કમ્પેરેટિવ કહેવાય. તો ડબલ કમ્પેરેટિવ ડિગ્રી હોય, જેમ કે ધ મોર યુ ગેટ ધ મોર યુ વોન્ટ. જેટલું તમે વધારે મેળવો એટલી તમને વધારે ઈચ્છા જાગે વધારે મેળવવાની. તમારી પાસે આજે એમ થાય કે મારી પાસે આજે એક નાની કાર છે, તો હવે એમ થાય કે હવે હું વધારે મોટી કાર લઉં. એને ઇંગ્લિશમાં કહેવાય ધ મોર યુ ગેટ ધ મોર યુ વોન્ટ.
ધ હાયર યુ ગો ધ થિનર યુ એર યુ બ્રીથ. ધ હાયર યુ ગો, આપણે માઉન્ટ એવરેસ્ટ છે તો એની ઉપર જઈએ તો એર છે એ કેવી બની જાય, પાતળી બની જાય, થિનર થઈ જાય છે, અને આપણે શ્વાસમાં પાતળી હવા લઈએ છીએ. એટલે કે ધનો યુઝ કરેલો છે. ડબલ કમ્પેરેટિવમાં ધનો યુઝ થાય છે. ધ મોર યુ ગેટ ધ મોર યુ વોન્ટ. ઓકે, 20 નંબર. એની પર્સન્સ નેમ ઇઝ કમ્પેર્ડ વિથ અધર પર્સન્સ નેમ. કોઈ વ્યક્તિનું નામ કોઈ બીજી વ્યક્તિના નામ સાથે કમ્પેર કરેલું હોય. જેમ કે આપણે એમ કહેતા હોય કે ભાઈ તે અમારા ક્લાસનો સચિન તેંડુલકર છે, તો હી ઇઝ ધ સચિન તેંડુલકર ઇન અવર ક્લાસ. તો આપણે શું કર્યું, એક નામ છે હી, એને કમ્પેર કર્યું સચિન સાથે, તો સચિનના નામની આગળ ધ આર્ટિકલ યુઝ કરવાનું. ક્લાસમાં કોઈ છોકરી છે સારું ગીત ગાતી હોય તો આપણે એમ કહીએ કે સી ઇઝ, ઓર નેમ લઈ લઈએ. સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ ગીતા ઇઝ ધ લતા મંગેશકર ઓફ અવર ક્લાસ. ગીતા અમારા ક્લાસની લતા મંગેશકર છે, તો એ નામની સાથે ધ આર્ટિકલ યુઝ થાય. કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. કાલિદાસની કમ્પેરિઝન અહીંયા શેક્સપિયર નેમ સાથે કરેલી છે, એટલે કાલિદાસ એ ભારતનો શેક્સપિયર કહેવાય છે. તો જો શેક્સપિયર નામની આગળ ધ આર્ટિકલ યુઝ કર્યો. આ બધી જે બ્લેન્ક્સ, આ બધું જે નોલેજ છે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. અને 8th 9th 10th 11th 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને ગ્રામરમાં ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પૂછાય છે. પાર્થ ઇઝ ધ સચિન તેંડુલકર ઓફ અવર ટીમ. પાર્થ એ અમારી ટીમનો સચિન તેંડુલકર છે. નેક્સ્ટ, કોન્સોનન્ટ સાઉન્ડ ધ લાઇટ. હવે કોઈ પણ એવો વર્ડ હોય કે જેનો અવાજ કોન્સોનન્ટ હોય, એટલે વ્યંજનથી શરૂ થતો હોય, તો આપણે ધનો યુઝ કરશું. પછી એવી જ રીતે વોવેલ સાઉન્ડ હોય તો આપણે ધી બોલવાનું. ઘણી વખત આપણે શું આર્ટિકલ શીખીએ એ ધ પણ ખબર ન હોય ક્યારે ધ બોલવું ક્યારે ધી બોલવું. તો ધ મીન્સ કે કોન્સોનન્ટ સાઉન્ડ. કોન્સોનન્ટ એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના, અને વોવેલ સાઉન્ડ એટલે એ ઈ આઈ ઓ યુ ઉચ્ચારવાળા. એની આગળ ધ લાગે. ધી એરપોર્ટ. નેક્સ્ટ જોઈએ, ઓમિશન ઓફ ધ આર્ટિકલ. હવે આર્ટિકલ ક્યાં ન લાગે એ પણ આપણને ખાસ ખબર હોવી જોઈએ, કેવી રીતે એક્ઝામમાં પણ પૂછાય છે. નોટ ઇન 8th to 12th બટ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ્સ. એવો પણ ઓપ્શન હોય કે એક પણ નહીં. નન અબાઉટ ધીસ, none of above. ઓમિશન ઓફ ધ આર્ટિકલ. આર્ટિકલની બાદ બાકી. આર્ટિકલ ન ક્યાં ન લાગે, ક્યાં આર્ટિકલ બાદ થાય છે. તો પર્ટિક્યુલર નેમ, કોઈ ખાસ નામ હોય એની આગળ આર્ટિકલ ન લાગે. જેમ કે જયેશ, સંગીતા, મહેશ, રમેશ. ઓકે, એવા બધા જે પર્ટિક્યુલર નેમ છે ને, ખાસ નામ, એની આગળ ક્યાંય આર્ટિકલ એ કંઈ લાગે. એન કે જ કાંઈ લાગતો નથી. સેકન્ડ છે વિલેજ. થોડું ઝૂમ કરીએ એટલે તમને દેખાય. ઓકે, વિલેજ નેમ, વિલેજ હોય, વિલેજ, સિટી કે કન્ટ્રી, આ કોઈ પણ નેમ હોય, મહુવા, રાજકોટ, ઇન્ડિયા, ગુજરાત, મવડી, એક્સેટ્રા એક્સેટ્રા, એવા નામની આગળ ક્યાંય આર્ટિકલ લાગતો નથી. લેંગ્વેજ નેમ, કોઈ બી લેંગ્વેજ હોય એની આગળ આર્ટિકલ યુઝ થતો નથી. હિન્દી, ઇંગ્લિશ એક્ઝામ્પલ અહીં આપેલા છે, યુ કેન સી ઇટ. ઓકે, ડેઝ, દિવસના નામ હોય, સન્ડે ટુ સેટરડે, બધા નેમ એની આગળ ક્યાંય આર્ટિકલ લાગતો નથી. ગેમ્સના નેમ, ક્રિકેટ, હોકી, નહીં. મંથ્સ, જાન્યુઆરી ટુ ડિસેમ્બર, આમાં આર્ટિકલ લાગતો નથી. ફેસ્ટિવલ્સ, હોલી, દિવાળી, મકર સંક્રાંતિ, કોઈ બી ફેસ્ટિવલ હોય, આર્ટિકલ યુઝ થતો નથી, એક પણ આર્ટિકલ નહીં આવે. સિઝન, વિન્ટર, સમર, મોન્સૂન, સ્પ્રિંગ, ઓટમ, કોઈ બી ઋતુ, આર્ટિકલ નહીં. સિઝન નહીં. ડિસીઝ, મલેરિયા, ટાઇફોઇડ, કોઈ પણ ડિસીઝનું, કોઈ પણ રોગનું નામ હોય એની આગળ આર્ટિકલ લાગતો નથી. અનકાઉન્ટેબલ આઇટમ્સ, જેને ગણી ન શકાય એવી વસ્તુઓ, ઓઇલ, ફ્લોર, વોટર, તેલ, લોટ, પાણી, આવી ઘણી બધી વસ્તુઓ છે વર્લ્ડની અંદર જેને ગણી શકાતી નથી, એની આગળ આર્ટિકલ લાગતો નથી. ઇમોશનલ નેમ, ભાવવાચક નામ. ઇમોશન, લવ, એંગર, હોપ, આશા, ગુસ્સો, પ્રેમ, આ બધા ભાવવાચક જેને આપણે
ઇમોશનલ એમ કહે છે ને, આને આપણે જોઈ શકતા નથી. વી કેન નોટ સી ઇટ, વી કેન જસ્ટ ફીલ ઇટ. એવા નેમ કે જેને આપણે જોઈ ન શકીએ, ટચ ન કરી શકીએ, ખાલી ફીલ કરી શકીએ, ત્યારે એવા બધા નેમ છે એ ઇમોશનલ નેમ કે કોઈ બી એવા નેમ હોય એની આગળ આર્ટિકલનો યુઝ કરવાનો નથી. ઓકે, ચાલો આગળ. સોરી. ઓનલી એડજેક્ટિવ, ખાલી વિશેષણ હોય તો આર્ટિકલ એક આવે જ નહીં. જેમ કે ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ્સ બ્યુટીફુલ, તે સુંદર છે. તો એમાં એમ ન કહે ઇટ ઇઝ અ બ્યુટીફુલ, તે એક સુંદર, પણ શું એક? આપણે એમ કહીએ કે ભાઈ હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. તો આર્ટિકલ એનો યુઝ કરો તો કેવું લાગે? હી ઇઝ અ ક્લેવર, તે એક હોશિયાર છે, નહીં. પણ ક્લેવરની પાછળ જો બોય એવો વર્ડ યુઝ કરેલો હોય, હી ઇઝ અ ક્લેવર બોય, સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તો એવી રીતે બ્યુટીફુલની પછી કોઈ ગર્લ એવો વર્ડ યુઝ કરેલો છે તો આર્ટિકલ એ યુઝ કરવાનો. જો અહીં આપેલ છે ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, તે એક સુંદર ચિત્ર છે, તો અહીંયા એડજેક્ટિવ પછી કોઈ નેમ, નાઉન આપેલું છે એટલે આપણે આર્ટિકલ એનો યુઝ કર્યો. બાકી ખાલી એડજેક્ટિવ આપેલું હોય તો આર્ટિકલ આવતો નથી. ઓકે, ચલો, તો આટલું આપણે શીખ્યા. તો હવે fill in the blanks with a, n or the where necessary. જ્યાં જરૂરી છે ત્યાં a, n, the થી આપણે blanks fill up કરીએ. ચાલો ફર્સ્ટ blank સોલ્વ કરતા જઈએ. I always sit on dash first bench. ચાલો, તો આપણે જે ઓલા લાઈનમાં બધા વર્ડ શીખ્યા હતા ને, ડેફિનેશન્સ ધની, ક્યાં ધ આવે, ક્યાં એ આવે, ક્યાં એન આવે, તો એમાં શું આન્સર આવશે? ફર્સ્ટ છે, આને શું કહેવાય? ઓર્ડિનલ નંબર. શું આન્સર આવશે? ઓકે, ધ ડેશ મહાભારત ઇઝ અ હોલી બુક. મહાભારત એ એક પવિત્ર બુક છે. ભાઈ સરખું શાંતિ. ઓકે, હવે આ મહાભારત, ગીતા, રામાયણ, બાઇબલ, કુરાન આપણે બધા એક્ઝામ્પલ્સ જોયા હતા ને, તો એ નામની આગળ પણ ધ આર્ટિકલ આવશે. ઓકે, મહાભારત છે, હોલી બુક છે, ધ આર્ટિકલ આવશે. નેક્સ્ટ, I will be back after dash hour. હું ખાલી જગ્યા કલાક પછી પાછો આવીશ. હવે ખાલી જગ્યા પછીનો વર્ડ છે HOUR. I will be back after dash hour. અને તમે પ્રોનાઉન્સિએશન R કરી શકો છો. ઘણા લોકો એને hour એમ બોલતા હોય. H સાયલેન્ટ છે, આનું પ્રોનાઉન્સિએશન અ થી સ્ટાર્ટ થાય. અવર, અ છે એ સ્વર છે ને સ્વર, તો આ આર્ટિકલ એન આવે ડેફિનેટલી. નંબર 4, we see dash moon in dash sky. આપણે આકાશમાં ચંદ્રને જોઈએ છીએ. તો મૂન છે, સ્કાય છે, આ બધું વર્લ્ડમાં એક જ છે, તો આર્ટિકલ તમને ખબર જ છે, ધ લાગે. મૂન આપણા જે અર્થ છે એની આસપાસ જે મૂવ કરે છે એ એક મૂન છે એટલે ધ. બાકી તો ઘણા બધા મૂન છે બીજા પ્લાનેટ્સની આસપાસ જે મૂવ કરે છે. ઓકે, નંબર 5, Einstein was dash Newton of dash 20th century. યાદ એવી ડેફિનેશન કે કોઈ નામની કમ્પેરિઝન કોઈ બીજા નેમ સાથે કરી લેવી કે ભાઈ રમેશ ઇઝ ધ સચિન તેંડુલકર ઓફ અવર ક્લાસ, ઓફ અવર ટીમ. અમારી ટીમનો સચિન તેંડુલકર છે તો આઇન્સ્ટાઈનની કમ્પેરિઝન કરી ન્યૂટન સાથે. તો આઇન્સ્ટાઈન એ 20મી સેન્ચુરીનો ન્યૂટન છે, તો અહીંયા આર્ટિકલ શું આવશે? તો આવશે. અહીંયા પણ 20 છે, જો ઓર્ડિનલ નંબર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એટલે અહીંયા ધ આર્ટિકલ આવશે. ઓકે, ચાલો 6, ઇંગ્લિશ ઇઝ ડેશ ઇઝી લેંગ્વેજ. શું આર્ટિકલ આવશે આમાં? એન, ધ. ઓકે, ઇંગ્લિશ ઇઝ ડેશ ઇઝી. હવે આ વર્ડ જોઈએ તો ઇઝી, ઈ સ્વર છે એટલે આર્ટિકલ એન આવશે. નેક્સ્ટ, નંબર 7, ડેશ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. સમયસર લીધેલા પગલાં એ આગળ આવતી મુશ્કેલીઓને અટકાવે છે એવું કહેવા માંગે છે. અને અહીંયા આર્ટિકલ એ. અ સ્ટીચ એટલે આ એક પ્રોવર્બ છે ઇંગ્લિશમાં. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. નંબર 8, 12 inches makes dash foot. 12 ઇંચથી 1 ફૂટ બને છે એટલે 1 ફૂટમાં 12 ઇંચ હોય છે, તો ફૂટ છે આર્ટિકલ એ, એન કે ધ કયો આવે? આર્ટિકલ એ આવશે. અહીંયા તમે જોઈ શકો છો
ફીટ એન્ડ ઇંચીસ 1 ફીટ એમાં ટોટલ 12 ઇંચ હોય એટલે 12 ઇંચ એટલે 1 ફૂટ. 12 ઇંચ ભેગા થાય એટલે 1 ફૂટ બને, અ ફૂટ. નેક્સ્ટ નંબર 9. ડેશ વર્ડ ટુ ડેશ વાઇઝ ઇઝ સફિશિયન્ટ. એક શબ્દ સમજદાર લોકોને કાફી હોય છે. કહેવત છે ને હિન્દીમાં કે સમજદાર કો ઇશારા કાફી હૈ. આઈ એમ ઇંગ્લિશ. અ વર્ડ ટુ વાઇઝ ઇઝ સફિશિયન્ટ. અહીંયા વાઇઝ એટલે ડાહ્યા લોકોનો આખો વર્ગ આવી ગયો. આપણે વાત કરી હતી ને કે અહીંયા રીચ લોકો રહે છે, અહીંયા પુઅર લોકો રહે છે, એટલે પૈસાદાર લોકો, અમીર લોકો, વાઇઝ સમજદાર લોકો. વાઇઝ એટલે ડાહ્યું થાય, વાઇઝ એટલે સમજદાર થાય. તો આખો વર્ગ બતાવે છે. તો શું આર્ટિકલ આવે? ધ. વેરી ગુડ. નેક્સ્ટ નંબર 10. Dash Taj Mahal is one of dash most beautiful monuments in dash world. તાજ મહેલ એ દુનિયાના સૌથી સુંદર મોન્યુમેન્ટ્સ માંનું એક છે. ઓકે, બધામાં ધ જ આવશે કારણ કે અહીંયા ધ તાજમહેલ છે, દુનિયાની જે બી છે મોસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે, અને વર્લ્ડ દુનિયા એક જ છે એટલે એની આગળ ધ આર્ટિકલ આવશે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ પીપીટી ધ એન્ડ. તો મિત્રો અહીંયા આપણે આર્ટિકલ એ, એન અને ધ એનો આપણે સ્ટડી કરેલો છે. આર્ટિકલ એ ક્યાં આવે, એન ક્યાં આવે, ધ ક્યાં આવે, ધની ઘણી બધી ડેફિનેશન્સ લીધેલી છે. એની બ્લેન્ક્સ તમને લાસ્ટમાં આપેલી છે. પૂરેપૂરી મેં મહેનત કરેલી છે, તમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે તમને આ ટોપિક આજનો સમજાઈ ગયો હશે, અને આ ટોપિકનું રિવિઝન કરવા માટે તમે આ વિડીયો ફરીથી પાછો એક વખત 1.5 કે 2x સ્પીડમાં તમે ફોરવર્ડ કરીને જોઈ શકો છો, રિવિઝન કરી શકો છો. કે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. બરોબર, થેન્ક યુ.